નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, આજે તમને સરસ મજાની જગ્યા લઈને આવી ગયા છે. આપણી સાથે છે રવિભાઈ જોડે આપણે સરસ મજાની વાત કરીશું અને શું બધી વસ્તુ આજે તમને બતાવવાની છે. આજે એમના ત્યાં આવી ગયા છે, તો ચાલો મિત્રો આપણે એમની સાથે જ વાત કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રવિભાઈ, આજે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે. શું બધી વસ્તુ બતાવવાના છો અને શું બધું તમારું કામ છે એની પણ થોડી વાત કરી દેજો. અત્યારે આપણે કવચા પાક બનાવવાના છીએ, જે તમારા શરીર માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે અને જોડે જોડે આપણે સ્નાયુઓની ને એની પ્રોબ્લેમ હોય એની અંદર એ વસ્તુ મતલબ આયુર્વેદિક ટોનિક તરીકે વધારે સારું એની ઇફેક્ટ છે. બરોબર. અને એમ પણ હવે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, એટલે શિયાળામાં આ બધી વસ્તુ વધારે ખવાતી હોય છે. તો રવિભાઈ, આપણે આજે બધું કવચા પાક બનવાની જે પ્રોસેસ છે એમાં કેટલો ટાઈમ લાગશે અને શું બધું આની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ આવવાના છે એની થોડી મોટી વાત કરી દો. એની અંદર તો ટાઈમની અંદર તો 3 થી 4 કલાકનો ટાઈમ લાગે. હા. અને ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે સફેદ મુસળી, કાળી મુસળી, અશ્વગંધા, શિલાજીત અને અમુક ભસ્મીઓ છે અંદર. અચ્છા, બરોબર. જેમાં સુવર્ણ ભસ્મ, ચાંદી ભસ્મ આ બધી વસ્તુ આવે છે. અચ્છા, બરોબર. અને રવિભાઈ, એનો શું ભાવ હોય છે એ પણ અમારા વ્યુઅર મિત્રોને થોડું જણાવો એટલે ખ્યાલ આવે. બરાબર છે. આપણે આની અંદર આપણે અત્યારે 1500 રૂપિયા ભાવ રાખેલો છે કિલોનો. 1500 રૂપિયા 1 કિલો. 1500 રૂપિયા કિલો. બરોબર. ઓકે. પછી તમે વધારે ક્વોન્ટિટી લો તો તમને એની અંદર કન્સેશન આપે છે. ઓકે. ચાલો, તો હવે આપણે મિત્રો તમને પ્રોસેસ બધી જે શરૂ થવાની છે તમને બતાવી દઈએ કવચા પાકની. ચાલો. રવિભાઈ, આપણે જે કવચા પાક બનાવવાનો છે એમાં કઈ કઈ બધી વસ્તુઓ આવશે એ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવો. એની અંદર આ બધી આયુર્વેદિક વસ્તુઓ છે. આ ગાયનું દૂધ છે. ગાયનું દૂધ. અચ્છા, જો મિત્રો, સેજ યલો આવે. હા, આ ગાયનું દૂધ અને આ બધી વનસ્પતિ. અને આ જે છે એ ગાયનું ઘી છે. ગાયનું ઘી. બરોબર. અને આ ભસ્મીઓ છે જે આ તમને બોક્સ દેખાય છે ને એની અંદરની આ બધી ભસ્મીઓ અંદર બધી તૈયાર કરેલી છે અંદરથી કાઢી 8 થી 9 જાતની વસ્તુઓ આવે. બરોબર. જો મિત્રો, આ બધી જે ભસ્મીઓ કહેવાય એ બધી જો એ જ બધું અંદર આની અંદર તૈયાર કરેલી છે. જો બરાબર છે. આની અંદર મિક્સ કરેલું છે કારણ કે બહુ નાનું વજન હોય છે આમાં, એટલે બધું પછી વિડિયો લાંબો થઈ જાય એટલે આપણે એ બધું અલગ તૈયાર કરીને જ રાખેલું છે. અને આ શિલાજીત છે, લિક્વિડ ફોર્મમાં છે. શિલાજીત. હા, અર્ક કહેવાય એક જાત. હા, એ આની અંદર કવચા પાકમાં આવશે. બરોબર. ઓકે. અને આની પણ થોડી વાત કરો તો વધારે ખ્યાલ આવે અમારા બધા વ્યુઅર મિત્રો. અશ્વગંધા, પછી ગોખરું, પછી કાળી મુસલી, સફેદ મુસલી, આ બધી વસ્તુઓ ભેગી છે અંદર. પીપળી મૂળ છે. બરોબર. એ બધી વસ્તુઓ. સાલમ પંજા. અચ્છા. સાલમ પંજા. અને રવિભાઈની સાથે એમના મમ્મી પણ છે, એ પણ એમને હેલ્પ કરે છે સરસ, અને એ પણ આજે આપણને બધું સરસ બતાવવાના છે બનાવીને. તો શરૂ કરીએ પ્રોસેસ. ઓકે, ચાલો. ગાયનું દૂધ આવી ગયું છે મિત્રો. જો મિત્રો, જે પેલું દૂધ ગરમ કરવાનું હતું એ ઉકળી ગયું છે. હવે એની અંદર જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, રવિભાઈ શું છે? આ કવચા પાક છે. એમાં આ કવચા છે. મેઇન પાવડર કવચા. બરોબર. જો મિત્રો, આ કવચાનું પાવડર આવી ગયું છે એની અંદર. જે કવચા પાક આપણો તૈયાર થવાનો છે એની અંદર જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કવચા. અને નાખીને સતત હલાવવાનું હે ને. અને સીધું પાવડર ફોર્મમાં લાવવાનું. અચ્છા. ટાઈમમાં ઘણું અને બધું ઉકળશે અને બધું મિક્સ થશે, ઘટ થશે ને પછી એમાં ગાયનું ઘી નાખવાનું. કે રવિભાઈ, આપણે આજે કવચા નાખ્યું, કવચાનો જે પાવડર એ શેની અંદરથી તૈયાર થાય છે એ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવો એટલે કે એનો પણ ખ્યાલ આવે. આપણે જે કુવેત કહે છે ને, કુવેતના કાતરા જેને આપણે બહુ જ ખંજોળાવે, એની અંદર નાના રેસા હોય. હા. એ વસ્તુનો એ આપણા હાથમાં અડી જઈએ તો એને બહુ ખંજવાળ આવે. હા, પછી એને તમે ગાયના છાણથી ઊંધા હાથે ઘસો ને ત્યારે એ વસ્તુ નીકળે છે. હા, એ જે કવચા ખરા ને એને દૂધની અંદર ઉકાળીને દૂધ ફાટી જાય ને ત્યાં એમ નાખો એટલે ફાટી જાય. પછી એનો પાવડર તૈયાર. પછી એને એ શુદ્ધ થઈ જાય પછી એની અંદરથી કોતરા કાઢી અને એના જે બિયા હોય એમાંથી આ વસ્તુ એની અંદરથી જે પાવડર આપણે દૂધની અંદર એડ કર્યો એ તૈયાર આવે. એ તૈયાર થાય. વાહ ભાઈ વાહ.
કેમ કે નીચે તો જે ચોટેલું છે ને એ તો ઉખડી જશે. જો મિત્રો કેટલી મહેનતવાળું કામ છે. રવિભાઈ અને એમના મમ્મી બંને સાથે મળીને સરસ બધી વસ્તુ તૈયાર કરવાના છે આ કૌચા પાકની. અને દૂધની અંદર જે પેલો કૌચાનો જે પાવડર નાખ્યો પછી સતત હલાવવું પડે મિત્રો. સહેજ પણ ચોંટી જાય તો જે આપણી પ્રોડક્ટ તૈયાર થવાની છે બળી જાય. અને એને સતત હલાવતા રહેવું પડે. જો એનું જે રંગત છે એ થોડી ચેન્જ થવાની શરૂ થઈ છે. રવિભાઈનું એવું કહેવું છે કે હજુ પણ કાળાશ આવશે એની અંદર. અને જ્યારથી દૂધ અને પેલું કૌચાનો જે પાવડર નાખ્યો ત્યારથી એનું આ બધું હલાવવાનું જ બધું કામકાજ છે. એક જ દિશામાં આ રીતે બધું હલાવવાનું જોવા મળે. અને 3 થી 4 કલાકની પ્રોસેસ છે મિત્રો. તો ચોક્કસથી વિડીયોમાં બન્યા રહેજો. તમને સરસ બધું જે કૌચા પાક કઈ રીતે તૈયાર થાય છે બધું સરસ બતાવવાનું છે. જો મિત્રો રવિભાઈ ને એમના મમ્મી સરસ બધું જ્યારથી દૂધ ને પેલો જે કૌચાનો પાવડર નાખ્યો હતો ત્યારથી બધું આ એક જ દિશામાં બધું હલાઈ જો. અને એની આ રીતે ટેક્સચર સરસ બની ગયું છે. હવે આની અંદર મને લાગે ઘી ને બધું નાખવાનો ટાઈમ હવે આવશે. હજુ વાર છે. અચ્છા હજુ વાર છે. હજુ આની આ જ પ્રોસેસ હજુ ચાલશે. પછી અંદર ગાયનું ચોખ્ખું ઘી હે ને? ચોખ્ખું ઘી ગાયનું. ચોટવું ના જોઈએ. જો મિત્રો કેટલું મહેનતનું કામ છે. રવિભાઈ અને એમના મમ્મી. શિયાળામાં ગરમી લાગે. હા જય સ્વામિનારાયણ બેન. આજે આ કૌચા પાક જે તૈયાર થશે એ આપણા શરીરમાં કઈ રીતે ઉપયોગી થાય એ પણ અમારા બધા વ્યુઅર મિત્રોને જણાવો. આ શરીરમાં આપણે સ્ફૂર્તિવર્ધક છે હા અને ઇન્સ્ટન્ટલી 5-10 મિનિટમાં તો એની તમને અસર જણાય. બરોબર. વધતા જેના રગ ચડી જતી હોય નસ ચડી જતી હોય એમાં પણ ઘણું બધું ફાયદાકારક છે. બરોબર. સ્નાયુઓનો દુખાવો હોય, કિચનનો દુખાવો હોય એ બધાના માટે સારી છે. જો આખું ટેક્સચર એનું બદલાઈ ગયું મિત્રો. જો અને સતત જ્યારથી દૂધની અંદર જ્યારથી કૌચાનો પાવડર નાખ્યો છે ત્યારથી સતત આ જ કામ છે. અને સહેજ પણ ચોંટવું ના જોઈએ. જો આખું એનું ટેક્સચર અને આખો કલર ચેન્જ થઈ ગયો છે મિત્રો. જુઓ તમને ખ્યાલ જ નહીં આવે કે આ તાવડાની અંદર શું વસ્તુ આપણે દૂધ નાખ્યું હતું અને જે કૌચાનો જે સફેદ પાવડર આપણે અંદર તમને બતાવ્યો શરૂઆતમાં નાખતા એનો આખો કલર આખો ચેન્જ થઈ ગયો છે મિત્રો. અને એ આ બધું થયું છે આખું આ એક જ દિશામાં બધું હલાઈ અને સહેજ પણ ચોંટવું ના જોઈએ. જુઓ એ રીતે ચોટેલું છે ને એને પણ ઉખાડવાનું. અરે એવું નથી કે આ તાવડાનો કલર એને લાગી ગયો છે. આનો કલર જ એ રીતનો થશે તૈયાર. જ્યારે આખી પ્રોડક્ટ તૈયાર થશે તો એનું કલર જ એ રીતનો તૈયાર થશે. જો ઘણી મહેનતવાળું કામ છે મિત્રો. એટલે જ એનો ભાવ તમને વધારે લાગતો હશે. પણ આ જુઓ તમને આ પ્રોસેસ બતાવવાનું કારણ એ છે કે આની અંદર કઈ કઈ વસ્તુ આવશે અને આપણા શરીર માટે કેટલું બેનિફિટ, કેટલું સ્વાસ્થ્યના આપણે લાભદાયી થવાનું છે આ વસ્તુ. મને લાગે એક ચમચી જેટલો જ ભાગ લેવાનો હોય. 2.5 ગ્રામ જ. 2.5 ગ્રામ. અચ્છા. એટલે અડધી ચમચી અડધી ચમચી કરતાં પણ ઓછો ભાગ લેવાનો દિવસમાં એક વખત. તો આનાથી આ જે શરીરની અંદર જે આપણી એનર્જી એ એકદમ બની રહે અને એમાં વધારો થાય. જે લોકોને ઊંઘ ના આવતી હોય ને એના માટે પણ આ બહુ સારું છે. બરોબર. અનિદ્રાની બહુ સ્ટ્રેસ રહેતું હોય, યાદશક્તિનો પ્રોબ્લેમ હોય એની અંદર પણ આ વસ્તુ બહુ સરસ કામ કરે. મતલબ નાના છોકરાઓને તમે બહુ ઓછી માત્રામાં આપો ને તો વધારે સારું રિઝલ્ટ મળે. બરોબર. અને આની અંદર મિત્રો એટલી જાતની વસ્તુઓ બધી અંદર વનસ્પતિથી માંડી અને એટલા જાતના અંદર બધા પાવડર ને બધું સરસ આવવાનું છે. તો તમને બધી એક વસ્તુ અંદર પડશે એ બધી બતાવીશું.
અત્યારે તો ખાલી દૂધ અને જે કવચાનો પાવડર એ બે જ વસ્તુ છે મિત્રો. મેઇન ઇન્ગ્રીડિયન્ટ. અને લગભગ 1 કલાક તો થઈ ગયો છે, મને ખબર છે, મેં વિડીયો સ્ટાર્ટ કર્યો તે ત્યારથી 1 કલાકથી ઉપરનો 1 કલાકનો ટાઈમ તો થઈ ગયો છે. અને હજુ આટલો ટાઈમ હજુ તો બીજા 2 થી 3 કલાક લાગશે આખી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થતા. ગેસ ઉપરથી ઉતારી લીધું છે કેમ કે થોડુંક ઠંડુ થાય ને અને પછી એ રીતે ઉખાડવું પડે આને. આ જે છે ને બધું ઉખાડવું પડે. બધું ઉખાડવાનું, સહેજ પણ અંદર ચોટેલું ના હોય. અને પછી એની અંદર ઘીનો ભાગ આવશે. હા, હવે ઘી નાખવાનું આપણે. જો જેટલું બધું જે દૂધ ને પાવડર નાખ્યો હતો કવચાનું એ બધું આવું ટેક્સચર થઈ જાય મિત્રો, માવા જેવું. પછી એની અંદર નાખવાનું ઘી. અને આ ઘી ચોખ્ખું ગાયનું છે, ગાયનું ચોખ્ખું ઘી. જુઓ, આ મને લાગે 500 ગ્રામ જેટલું છે. હા, 500 ગ્રામ કમ્પ્લીટ છે. 500 ગ્રામ. જો મિત્રો, બધું ઘી અંદર નાખી દેવાનું અને પછી ધીમે ધીમે ફરીથી આને હલાવવાનું પ્રોસેસ ચાલુ કરવાની. બધું ઘી અંદર નાખી દેવાનું 500 ગ્રામ. હવે આખું એનું ટેક્સચર આખું બદલાશે. જે પાવડર આ જે માવો ખરો ને એની અંદર બધું મિક્સ થઈ જવું જોઈએ. મિક્સ થયા પછી એને હલાય કરીને પાવડર ફોર્મમાં એ ભરી જાય અને આ માવો ખરો ને એ પણ થોડું ભરાય. એનું પણ જે પેલું જે અંદર આ ભેજ બધું હોય એ બધું હા, નીકળી પેજ જાય. ઉડાડો. તમને ખબર ય નહીં પડે હમ. કે આ આપણે આ પહેલા શું આવું હતું ને શું માવું થયું? થયું એમ. દૂધનો માવો છે ઓછું એવો કરો, તમે ઓછું ખ્યાલ કરો. પણ નહીં આવે. જો મિત્રો, ઘી નાખ્યા પછી એનું ટેક્સચર આખું બધું બદલાઈ ગયું, આખું રંગત એની બદલાઈ ગઈ છે. જો, અને જે પેલું ચોંટતું હતું શરૂઆતમાં, હવે એ ચોંટવાનું બધું બંધ થઈ ગયું અને હવે ઘી બધું એની અંદર મિક્સ કરી દેવાનું આખું. ઘી બધું ભરી જશે. હા, અને એ એકદમ બધું powder એની form અંદર થઈ આવી જશે. એ જે આ જે કવચાનો જે હા, પાવડર અંદર ચૂસાઈ નાખ્યો જશે. બધું એની અંદર જ ચૂસાઈ જશે. બધું એક રસ થઈ જશે બધું. પ્રોસેસ ઘણી લાંબી છે મિત્રો, તમને જેટલું બતાવાય એટલું અમે બતાવીશું ચોક્કસ. અને પૂરી ચોખ્ખાઈથી બધું કામ થાય છે. કોઈ અંદર બીજી કોઈ ભેળસેળ કે કશું અંદર હોતું નથી. અને ચોખ્ખું ગાયનું દૂધ વાપરવાનું, ચોખ્ખું ગાયનું ઘી વાપરવાનું. અને બધા જે પાવડર તમને બતાવીશું એ પણ બધા પ્રીમિયમ સારી ક્વોલિટીના બધા વસ્તુ અંદર વાપરવાની. જો આ જે છે ને જો નાના નાના દાણા દેખાશે. હા, હવે આખું બધું રવિભાઈ ટેક્સચર બધું આખું ચેન્જ થઈ ગયું. જે પેલું આપણે ઘી નાખ્યું હતું ગાયનું 500 ગ્રામ, એ બધું એની અંદર બધું એક થઈ ગયું છે. બધું જો મિક્સ થઈ ગયું છે. અને આમાંથી હવે દાણા દાણા પડશે. સુકાઈ જશે અચ્છા. આ બધું. બરાબર. એ બધું આમાં સુકાઈ જશે. જેમ જેમ શેકીશું એમ પાવડર થવા મળશે. વાહ ભાઈ વાહ, સરસ, સરસ. જો. અને કેવું કે ધીમા તાપે જ બધું આ રીતે હલાવવું પડે, ભાગવું પડે, હલાવવું પડે. એકની એક જ પ્રોસેસ. આ લગભગ 4 થી 5 કલાકનો ટાઈમ લે આ કવચાપાક તૈયાર થતા મિત્રો. તમને બધી આખી પ્રોસેસ બતાવવાની છે. પછી આ રીતના આમ લૂસવું પડે હમ. એટલે એનો પાવડર થાય. હા ભાઈ વાહ. જો મિત્રો, આખું ટેક્સચર એનું બદલાઈ ગયું છે. જો વાહ. અને જે સુગંધ પણ આવવાની શરૂ થઈ જાય. સરસ. અને ઘી બધું એક થઈ ગયું છે. જે બધું પેલું અંદર દૂધ ચૂસાઈ ને જશે. બધું એ સરસ તૈયાર થયું હતું, કવચાનું પાવડર ને બધું. રવિભાઈ અને એમના મમ્મી સરસ મજાનું કવચા પાક સરસ તૈયાર કરે છે. અને છેલ્લા લગભગ 3 થી 4 વર્ષથી બધું એમનું કામકાજ ચાલુ છે. રવિભાઈ, દર વખતે કેટલું તમારો આ કવચા પાક નીકળતો હોય છે? આ દર વખતે એટલે એક લોટ બનાવીએ ને એમાંથી 2 કિલો જેવું બને. બરોબર. અને એવી રીતના દર સિઝને મારે 5 થી 6 વખત બનાવવું પડે. મતલબ 12 કિલોથી 12 થી 18 કિલો જેવું, 12 થી 15 કિલો જેવું થાય. બરોબર. ચોક્કસ મિત્રો, તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે. તમારે ફોન પર પણ ઓર્ડર નોંધાઈ દેવાશે અને તમને ઘેર હોમ ડિલિવરી પણ મળી જવાની છે. હા, અને જો કદાચ નડિયાદની બહાર હોય તો કુરિયર પણ થઈ જશે. ચોક્કસથી તમને સ્ક્રીન ઉપર રવિભાઈનો નંબર પણ દેખાતો હશે. વોટ્સઅપમાં પણ તમે ઓર્ડર નોંધાઈ શકો છો મિત્રો. અને એડ્રેસને બધું તમને હોમ ડિલિવરી પણ મળી જશે. નડિયાદની બહાર હશે તો કુરિયર પણ સરસ મળી જવાનું છે. જો મિત્રો, હા, એ બતાવો. મરૂન કલરનું જે છે ને જેમ જેમ આ વસ્તુ શેકાશે ને એમ આખું મરૂન કલર થઈ જશે. આ જો મિત્રો, આખું જે એનું ટેક્સચર છે એ કેવું થઈ ગયું છે જો. મરૂન કલર હા, એ રીતે. થઈ જશે. બરોબર.
અને ધીમે ધીમે કરીને પાવડર ફોર્મ થઈ જશે. અને આ વસ્તુ છે ને તમારા શરીરમાં વાઇટાલિટી માટે પણ સારામાં સારું કામ કરે. અચ્છા, અને ઓક્સિજન લેવલ તમારા બ્લડની અંદર જે ઓક્સિજન લેવલ કોરોના વખતે જે લોકોને પ્રોબ્લેમ થતો હતો ને કે બ્લડમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે, એના માટે પણ આ વસ્તુ બહુ સરસ કામ કરે છે. મતલબ મિત્રો આ જે વસ્તુ છે કવચા પાક એ બધી રીતે હેલ્થ માટે બેનિફિટ છે. અને કેમ કે આની અંદર જે બધી ઔષધિ જે વનસ્પતિ આવવાની છે એ કંઈક ને કંઈક આપણા શરીરમાં એ હેલ્પફુલ થવાનું જ છે. અને આયુર્વેદિક જે બધી વસ્તુ આવે છે અંદર બધી નાખવાની છે, જે વનસ્પતિ આવે છે, પછી જે બીજા પણ જે બધા અંદર 18 થી 22 જાતની અંદર વનસ્પતિઓ આવે છે, જડીબુટી જે કહેવાય. અને 8 જાતના ભસ્મી આવે છે. અચ્છા. એમાં ચાંદી ભસ્મ છે, પછી એટલે કે રજત ભસ્મ છે, પછી અબરક ભસ્મ છે, પછી શંખ ભસ્મ છે, પછી તામ્ર ભસ્મ છે. અને તામ્ર ભસ્મ જે ખરી ને તમને ગમે તેવી પેટની પ્રોબ્લેમ હોય ને તો તમને એની ઇફેક્ટ થાય છે. હા, એટલે કોઈને ડાયજેશનનો કોઈ પ્રોબ્લેમ થતો હા, હોય, તો બહુ સરસ કામ કરે. કોન્સ્ટિપેશન ને બધા એની અંદર પણ આ બધી મતલબ આ જે વસ્તુ તૈયાર થાય છે મિત્રો એ બધી રીતે હેલ્થ માટે બહુ જ બેનિફિટ, બહુ જ ઉપયોગી વસ્તુ તૈયાર થવાની છે. અને લગભગ અડધી ચમચી જેટલું લેવાનું હોય છે, દૂધ સાથે લેવાનું હોય. અને તમને એનું બેનિફિટ છે એ અડધા કલાકની અંદર જ તમને જોવા મળી જાય પોતાના હેલ્થની, પોતાના 10 થી શરીરની. 15 મિનિટમાં. 10 થી 15 મિનિટમાં જ આની અસર તમને જોવા મળી જાય. પણ આનો એક પ્રોબ્લેમ છે કે જેને વાની તકલીફ હોય ને, યુરિક એસિડ નો પ્રોબ્લેમ હોય ને, એને ના લેવાય છે. અચ્છા, બાકી બધા લઈ શકે. ઓકે ઓકે. ઘસારા વાળા પણ લઈ શકે, હાર્ટની પ્રોબ્લેમ વાળા પણ લઈ શકે, બધા લઈ શકે. પણ જેને વાની તકલીફ હોય વાની તકલીફ હોય એ આપણો જે કવચા પાક છે એ ના લઈ શકાય એને. એને પેન વધી જાય કારણ કે એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન આવે. અચ્છા, બરોબર. અને રવિભાઈ આની સાથે સાથે તમે જે બીજી પણ જે બધી વસ્તુઓ તમે તૈયાર કરો છો એની પણ થોડી મોટી વાત કરો અમારા વ્યુઅર મિત્રોને ખ્યાલ આવે. અમે આની અંદર છે ને બીજી વસ્તુઓમાં હાર્ટની આર્ટરીઝ બ્લોક હોય એના માટે આપણે નહીં કહેતા કે શું કહેવાય બ્લોકેજીસ થયા છે ને આપણે બાયપાસ કરાવવું પડશે, તો એના માટે આપણે એક લિક્વિડ બનાવીએ છીએ જે બજારમાં મળે છે, પણ બજાર કરતાં આપણે રીઝનેબલ પ્રાઇસમાં. રીઝનેબલ અને ખાસ તો કેવું કે એટલી ચોખ્ખાઈ, હોમમેડ અને હાઇજીનથી બધું કામ થઈ અને તમને એટલું ચોખ્ખાઈથી બધું બનાવેલું. બરાબર છે. અને આમાં જે અમે લિક્વિડ બનાવે છે ને એમાં કેવું છે કે આદુનો રસ, લીંબુનો રસ, અચ્છા, ડુંગળીનો રસ, બરાબર છે, પછી એપલ સાઇડર વિનેગર, લસણ. ઓહો. અને આ કોઈ પણ વસ્તુમાં પાણી એડ નહીં કરવાનું. અચ્છા. આનું પાણી જે વગરનું આવે, બહારનું તમે લાવો ને તો 1 વર્ષમાં તમારે એમાં ફૂગ આવી જાય. અચ્છા, જ્યારે મારી વસ્તુમાં તમે 2-3 વર્ષ રહેવા દો ને તો પણ એનું કશું ના થાય એવું. ચોક્કસથી મિત્રો વિડીયોમાં બનાવી લેજો છું. તમને સરસ મજાની જગ્યાએ લઈને આવી ગયા છે અને બધું તમને અત્યારે શિયાળાની સિઝન છે મિત્રો, તો આ બધી વસ્તુ આપણે શરીર માટે ઘણા બધા વ્યુઅર મિત્રોનું સજેશન હતું કે હેલ્ધી ફૂડ પણ બતાવો. તો આ અત્યારે શિયાળાની સિઝન છે, આની અંદર જે બધું આ કવચા પાક છે, પછી કચરિયું છે, એ બધું પણ સરસ આપણે લઈએ, ગુંદર પાક, અડદિયા ને બધું, તો આખા વર્ષ માટે આપણા હેલ્થ માટે એટલું બેનિફિટ રહે. અને અમે કવચા પાકની એ બધાની જોડે ગુંદર પાક બનાવીએ છીએ, અડદિયા પાક બનાવીએ છીએ. અચ્છા, બરાબર છે. અને કચેરી ને બધું પણ બનાવીએ છીએ. ચોક્કસ મિત્રો સ્ક્રીન ઉપર તમને રવિભાઈનો નંબર દેખાતો હશે. ચોક્કસથી એ નંબર પર તમે ફોન કરી અને તમારો ઓર્ડર, તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો પણ તમે એમને કહી શકો, તો એ તમને એ રીતે તમારા કસ્ટમાઇઝ કરીને પણ સરસ તમને બનાવી આપશે કે તમારે સુગર લેવલ ઓછું રાખવું છે કે બીજી કોઈ પણ વસ્તુ વધારે ઘટાડ કરવી છે, એ રીતે પણ તમારે તૈયાર કરવું હોય ગુંદર પાક, અડદિયા પાક, પછી કવચા પાક, કચરિયાનો તો સરસ તમે વિડીયો જોયો જ મિત્રો. જો મિત્રો જેનું ટેક્સચર છે એ થોડું પાવડર ફોર્મમાં થવાનું શરૂ થઈ ગયું છે, અને કમ્પ્લીટ પાવડર થઈ જાય ત્યાં સુધી એને સરસ હલાઈ કરવાનું અને પછી આની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. અને જે સુગંધ આવવાની શરૂ થઈ જાય, જે પેલી માવાની મીઠાઈ કેવી તૈયાર થતી હોય એવી સરસ સુગંધ આવવાની શરૂ થઈ જાય. જો રવિભાઈ અને એમના મમ્મી સરસ કવચા પાક આપણને બનાવીને બતાવવાના છે. જો હા ભાઈ વાહ. આ જે ઠંડુ પડશે ને એટલે એકદમ પાવડર ફોર્મમાં થઈ જશે.
જે બધું આ સરસ આપણે આ તૈયાર કર્યું એને આ પંખામાં એટલે ઠંડુ પાડવું પડે તો જ એનો પાવડર એને ઠંડામાં અને આ રીતે પંખાની નીચે હલાઈ કરવું પડે ત્યારે એ સરસ પાવડર ફોર્મમાં સરસ થાય જો. પછી એની અંદર પછી ફરી ચાસણીને એમ બનાવવાનું હે ને રવિભાઈ? હા, એ સામાન્ય મોરસ હોય કારણ કે આનો મોરસ પાવડર નહીં. કમ્પ્લીટ થઈને મોરસ મોરસ નહીં, હા. ખડી સાકર આવે. સાકર હા, ખડી સાકર આવે. સીતા મિશ્રી. સીતા મિશ્રી કહેવાય મિત્રો. એ 200 રૂપિયાની આજુબાજુ, 160 થી 200 રૂપિયાની આજુબાજુ કિલો આવે. બરોબર. જે આપણે મોરસ જે રેગ્યુલર મળે એ 40-50 રૂપિયા હોય છે મિત્રો, પણ જે શીત મિશ્રી આવે એ શીત મિશ્રીનો ઉપયોગ કરવાનો આની અંદર. જે યલો કલરની આવે એ તમે ખાવ તો શરદી ના થાય તમને. બરોબર મિત્રો, આ શીત મિશ્રી અને ખડી સાકર એને પીસી લીધેલી છે, પાવડર બનાવી દીધેલો છે. હવે આની ચાસણી બનાવવાની અને પછી એને આની અંદર મિક્સ કરી દેવાનું. ચાસણી કરી. જો મિત્રો, આને ઠંડુ કરવાનું. જેટલું ત્યાં આગળ ઉકાળીને ગરમ કર્યું હતું અને હવે એટલું જ એને સરસ આવું ખુલ્લું કરી અને પાવડર ફોર્મમાં કરવાનું. આ જે બધો અંદરથી ભેજ છે બધો એવું એ ઉડાડી દેવાનું છે. હા, એ બધો ભેજ બધો ઉડાડવાનું એટલે સરસ પાવડર ફોર્મમાં થઈ જશે. જો કૌચા પાક મિત્રો સરસ તમને બતાવી દેવાનો છે. કૌચા પાક અને બજારમાં જે આવે છે એ લુગદીમાં આવે છે. આપણે આ પાવડર ફોર્મમાં વધારે સ્ટ્રોંગ થાય. વધારે સ્ટ્રોંગ થાય અને લાંબુ ટકે મને લાગે હા, પાવડર લાંબુ ફોર્મમાં. ટકે, હા, powder form. અને રવિભાઈ અને શેની જોડે લેવાનું હોય છે એ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવો. આ ગરમ દૂધમાં લેવાનું હોય હા, અચ્છા. અને આનો કોઈ ટાઈમિંગ નથી હોતો. તમે સવારે પણ લઈ શકો અને રાત્રે પણ લઈ શકો. જેને રાત્રે ઊંઘવાની પ્રોબ્લેમ થતી હોય તો આ વસ્તુ રાત્રે 2.5 ગ્રામ લઈ સુઈ જાય તો એને ઊંઘવામાં પણ સરસ રહે બરોબર. અને બહુ ટેન્શન રહેતું હોય ને એના માટે આ વસ્તુ સરસ. એટલે દૂધમાં લેવાનું એટલે સમજો કે એક કપ દૂધ કે એક ગ્લાસ દૂધ 200 ગ્રામ જેવું દૂધ. 200 ml દૂધ એટલે એક ગ્લાસ જેટલું થઈ જાય મને લાગે. હા, એક ગ્લાસ એક ગ્લાસ જેટલું ગરમ દૂધ એની અંદર આ કેટલો ભાગ લેવાનો આનો? 2.5 ગ્રામ. 2.5 ગ્રામ. અમે અંદર ચમચી આપીએ જ છે. તમે જે પાવડર અચ્છા બનાવો ને, અચ્છા એ ઓકે. ચમચી અડધી એ માપનું ચમચી અચ્છા એ માપ એ લઈ અને ગરમ દૂધની અંદર લેવાનું મિત્રો. તો એનું તમને રિઝલ્ટ અને રેગ્યુલર મતલબ એક દિવસમાં એક વખત. હા, એક દિવસમાં એક વખત. અને જે લેડીઝ હોય હમ. અને એને કોઈ પેલી ઇન્ટરનલ ગરમીની પ્રોબ્લેમ હોય તો એ જે એમના જે 7 દિવસના પ્રોબ્લેમ હોય છે એ વખતે નહીં લેવાનું. એના 3 દિવસ પહેલા ને એના 3 દિવસ પછી. અચ્છા મતલબ કે 13 દિવસ સુધી એ વસ્તુ નહીં લેવાની. મહિનામાં 17 દિવસ લેવાનું. વાંધો ના આવે. બરોબર ઓકે. એટલે આમ જોવા જઈએ તો જેન્ટ્સ માટે એટલે પુરુષ માટે તો આ બહુ સારી વસ્તુ છે. લેડીઝ ને જેને સ્નાયુઓની પ્રોબ્લેમ હોય એના માટે બહુ બેસ્ટ વસ્તુ છે. બરોબર. ચોક્કસથી મિત્રો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે. ચોક્કસથી તમે ફોનથી પણ ઓર્ડર નોંધાવી શકો છો અને તમે વોટ્સઅપમાં પણ તમારું એડ્રેસ નેમ આપીને તમને હોમ ડિલિવરી પણ મળી જવાની છે. નડિયાદની બહાર તમને કુરિયરથી પણ આ વસ્તુ કૌચા પાક મળી જવાનું છે અને 1500 રૂપિયા એનો ભાવ છે. ભાવ છે. કુરિયર ચાર્જ અલગ. કુરિયર ચાર્જ અલગ રહેશે અને હોમ ડિલિવરી પણ તમને મળી જશે અને 1500 રૂપિયા 1 કિલો કૌચા પાક મળી જવાનું છે. વિડીયોમાં બનેલા રહેજો મિત્રો, હજુ તમને આગળ પ્રોસેસ બતાવવાની છે. જો મિત્રો, હવે જે પેલી ખડી સાકર અને શીત મિશ્રી એની ચાસણી બનાવવાની છે. હવે એની પ્રોસેસ ચાલુ થઈ છે. જોવા મિત્રો, હવે જે પેલી જે ચાસણી બનાવવાની છે એની પણ પ્રોસેસ બતાવી દઈએ તમને. ચાલો, હવે આ જે ચાસણી બનાવવાની છે રવિભાઈ, આની અંદર કઈ તમે પેલું જે સાકરની વાત કરતા હતા એ પણ થોડી વાત કરતો અમારા વ્યુઅર મિત્રો. એટલે આમાં ખડી સાકર આવે અને શીત મિશ્રી આવે. શીત મિશ્રી એટલે આપણે જે સાદી જે નાના છોકરાઓને અમુક દવાઓમાં આપણે છે ને એ ટાઈપની સાકર આવે. બરોબર. એ આખી પણ છે. અચ્છા, હા, એ તમને હા હમણાં બતાવીશું. હા, જો એ પણ તમને બતાવીશું મિત્રો. અને આ જે છે એ પાવડર કરીને ચાસણી બનાવવાની. જો આ ખડી સાકર છે મિત્રો. જો તમને આમ એવું લાગતું છે ગોળનું ગચ્ચું છે, પણ આ ખડી સાકર કહેવાય. જ્યારે આ શીત મિશ્રી આ શીત મિશ્રી છે. જો મિત્રો, આ સાકર છે મિત્રો. જુઓ, આ બહુ ઠંડી આવે. હા, ઠંડી આવે, શરીરમાં ઠંડક પેદા કરે. ઠંડક. બરોબર. અને આની આપણે ચાસણી બનાવવાની. હા, આ બે મિક્સ કરી. જો મિત્રો, હવે આ જે પાવડર સરસ તૈયાર થઈ ગયો છે એ અને પેલી જે આની ચાસણી બનાવવાની શીત મિશ્રી અને સાકરની, અને એની અંદર પછી આ મિક્સ કરી દેવાનું બધું. તો ચલો મિત્રો, તમને જે ચાસણી તૈયાર થાય છે એ પણ તમને સરસ બતાવી દઈએ. ચાસણીનું કામ સરસ ચાલુ થઈ ગયું છે. જો સરસ ઉભરો આવી ગયો છે
હવે અમે રવિભાઈ એવું હોય કે એક તારની બે તારની એવું કશું એમાં 1 તારની 1.5 તારની આજુબાજુની ચાસણી કરવાની, પછી જે પેલો પાવડર જે છે ને એ આની અંદર મિક્સ પછી કરી આમાં મિક્સ કરી દેવાનું. જો આ ચાસણીમાં સરસ ઉભરો આવી ગયો છે મિત્રો. બધો ઉભરો બેસી જશે પછી. પછી પેલું પાવડર આપણે જે બધું તૈયાર કર્યું છે એ આની અંદર આવે. ઘણી લાંબી પ્રોસેસ છે મિત્રો, તમે વિડીયોમાં બનેલા રહેજો, તમને સરસ કવચા પાક બતાવી દેવાનો છે આજે. જો મિત્રો જે આપણે પેલો જે પાવડર સરસ તૈયાર કરેલો કવચા, જે પેલા દૂધ નાખ્યું હતું, દૂધની અંદર પાવડર ને બધું સરસ તૈયાર કર્યું હતું, એવા ચાસણીની અંદર નાખી દેવાનું બધું. જો મિત્રો પછી એને કન્ટિન્યુઅસ બધું હલાઈ હલાઈ કરવાનું. વાહ, જો ચાસણીની અંદર નાખ્યા પછી જો મિત્રો તમે આખું એનું આખું ચ્યવનપ્રાશ જેવો થઈ ગયો મિત્રો. રવિભાઈ તમે હમણાં ચ્યવનપ્રાશની વાત કરતા હતા, એની પણ થોડી વાત કરો. હું 600 રૂપિયામાં કિલો વેચું છું. એની અંદર મેઇન વસ્તુ છે ને અમારું સુવર્ણ ભસ્મ છે, કે જે શરીર માટે સારું અને મગજ માટે પણ સારું. ચોક્કસથી મિત્રો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. રવિભાઈ પાસે બધી આયુર્વેદિક બધી વસ્તુ સરસ મળી જવાની છે. ચ્યવનપ્રાશ પછી ગુંદર પાક ને બધું સરસ બનાવે છે, અડદ પાક ને બધું. રવિભાઈ આ શું અંદર આપણે આવ્યું છે? આ કપૂર છે અચ્છા, અને આ નાનામાં નાનું વજન તમારું 10 મિલીગ્રામ થાય. આ અચ્છા. 2 ગ્રામ, હા 2 ગ્રામ ને ઉપર 160 મિલીગ્રામ થયું. અચ્છા. જો મિત્રો બધું વજન એકદમ નાનું નાનું લેવાનું હોય, કાંટો પણ એ રીતનો રાખેલો છે. અને આ જ પ્રમાણે આ બધી ભસ્મીઓ જોખેલી છે. આ 5 ગ્રામ લેવાનું છે કપૂર. જો આ 5 ગ્રામ થઈ ગયું મિત્રો. આ આખી હા જો મિત્રો આ કેસર છે, જોઈ લો આ એનું જો સેફ્રોન. વાહ ભાઈ વાહ, કેસર તમને સરસ. આનું પણ કેટલો ભાગ લેવાનો એની અંદર? આ કમ્પ્લીટ 1 ગ્રામ લઈને. આ જે જેટલું અંદર છે એટલું હા, એક આખું ગ્રામ, 1 ગ્રામ. બરોબર. અને અનુભવ શું હોય છે રવિભાઈ? આ 350 રૂપિયાનું એ છે, બરોબર. જો મિત્રો કેસર જોવા મિત્રો આ 350 રૂપિયાનું 1 ગ્રામ. 1 ગ્રામ આવે છે. હવે આ શું વસ્તુ અંદર જાય છે બેન, એ પણ કહેજો. કેસર. કેસર છે જો મિત્રો. છૂટું છૂટું નાખ, છૂટું છૂટું. એક એક તાટણું આમ આમ કરી નાખ. વાહ ભાઈ વાહ, કેસર ઉપરથી આવી ગયું છે જોવા મિત્રો. આના ઓર્ગેનિક કેસર છે. વાહ ભાઈ વાહ, સરસ. જે સુગંધ આવવાની શરૂ થઈ છે. હવે આ બધા હા જો મિત્રો આ બધી વનસ્પતિની જડીબુટ્ટીઓ છે. જડીબુટી વનસ્પતિ છે તમારા મિત્રો, આ બધું અંદર નાખવાનું. જો મિત્રો બધું અંદર નાખી દેવાનું સરસ, અને પછી બધું હલાવવાનું સરસ મિક્સ. અને આ બધી ભસ્મી અને આ જે બધી ભસ્મીઓ તમને જે પેલી અંદર બતાવી હતી આપણે, બોટલ જે બતાવી તમને નાની નાની બોક્સની અંદર, એ બધી ભસ્મીઓ બધી હમણાં વજન કરીને બધી કાઢી લીધેલી છે. કેમ કે આમાં બહુ ટાઈમ લાગે છે, એટલે એ પહેલેથી બધું તૈયાર કરી દીધેલું હતું, કેમ કે બહુ નાનું નાનું જોખવાનું હોય મિત્રો. એટલે જો હવે બધું સરસ મિક્સ કરી દેવાનું. હવે એને ફરી પાવડર ફોર્મમાં લાવવાનું. વાહ ભાઈ વાહ, સુગંધ જે આવવાની શરૂ થઈ છે ને. કપૂરની સ્મેલ બહુ મસ્ત આવે. આમાં શું નાખેલું છે બેન? તજ છે, લવિંગ છે, જાયફળ છે, ઇલાયચી છે, હા, એ બધા એટલે મસાલા ગરમ મસાલા જે બધા આપણે વાપરીએ છીએ એ બધા એનું પાવડર બનાવી અને પછી એની અંદર અને નાખવાનું. જાવંત્રી. જાવંત્રી. અચ્છા. જો મિત્રો એ બધું સરસ મિક્સરમાં તૈયાર કરેલો છે પાવડર, એ એની અંદર નાખી દેવાનો. કવચા પાક સરસ તૈયાર થવાનો છે મિત્રો. અને જીરું પણ આવે. અચ્છા. હવે સરસ બધું મિક્સ કરી દેવાનું. જો મિત્રો આખું બધું સરસ બધું અંદર જે ગરમ મસાલા બધું નાખ્યું પછી આખું. અને જો રવિભાઈ અને એમના મમ્મી ખાસ બધું સરસ મહેનતનું બધું કામ કરી રહ્યા છે અને સરસ તમને કવચા પાક બતાવી દેવાનો છે મિત્રો.
અને જે આનો છે પાવડર ફોર્મ થાય છે હા, હવે જેમ આખો જે પાવડર પહેલાં જે ઠંડો કરીને તમને બતાવ્યો હતો એ રીતે ફરીથી એની જ પ્રોસેસ આની અંદર થવાની છે. જો આ થોડુંક વધારે પાવડર થશે. જો મિત્રો આ રીતે જ એને હલાઈ અને બધું એનો જે ભેજ છે એ બધું કાઢવાનું, જે ચાસણી આપણે અંદર એ કરી હતી. જો મિત્રો પ્રોસેસ બધી ચાલુ છે. એક જ દિશામાં બધું હલાવવાનું અને પાવડર ફોર્મમાં જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ બધું આ છે ને પાવડર થવાની શરૂઆત થઈ ગઈ છે. હા, આ જે દેખાય છે ને હા, લાઈટ કલરનો જે કલર તમને દેખાય છે ને હા. આ પાવડર અને થવાની સુગંધ આવવાની પણ સરસ ચાલુ થઈ ગઈ છે. રવિભાઈ અને એમના મમ્મી સરસ કવચા પાક આપણને લગભગ હવે તો બધું પ્રોસેસ પૂરી થઈ જવાની છે. હા. જો મિત્રો જે હવે બધી બપોરની મહેનત જે ચાલુ કરી હતી એ હવે ધીમે ધીમે પૂરી થવા આવી રહી છે. જો અને આ પાવડર ફોર્મ થવાનું શરૂ થઈ ગયું છે. જો કલર આખો ચેન્જ થાય છે ધીમે ધીમે, બ્રાઉન કલર જેવું થવાનું શરૂ થઈ ગયું છે. રવિભાઈ અને એમના મમ્મી બપોરથી લાગેલા છે કવચા પાક બનાવવામાં. જો અને પહેલેથી છેલ્લે સુધીની સરસ પ્રોસેસ તમને બતાવી મિત્રો. હજુ તો એક સ્ટેપ બાકી છે. પાવડર ફોર્મ કરવા માટે મિક્સરમાં હા. પીસવાનું. બરોબર. અને ફરી જેમ પેલું અમે પહેલાં ઠંડુ કર્યું હતું એ રીતે એને ઠંડુ કરી અને પછી પીસવાનું મિક્સરમાં, હા, મિક્સરમાં. ત્યારે એનો પાવડર થશે. હા, આ જે અડધો ભાગ કાઢી લીધેલો પહેલાં, કેમ કે હલાવતો ફાવે મિત્રો. જો આ હતું અને એને હલાવીને આ રીતે જો સરસ તૈયાર કરેલું. જો હવે આનો જે પાવડર થશે એ તમને વજન ઉપર, એટલે કિલોનો ભાવ રવિભાઈ એનો શું ભાવ રાખેલો છે આપણે? 1500 રૂપિયા કિલો. 1500 રૂપિયા 1 કિલો. વાહ ભાઈ વાહ, સરસ તમને કવચા પાક હજુ તો તમને હજુ બતાવવાનું છે અને ઠંડુ કરવાનું. આનો જે વેટ છે ને એનાથી અડધું થઈ જશે. કેમ કે બધું ભેજ કાઢી નાખવાનું બધું ભેજ કાઢી અને પાવડર ફોર્મમાં લાવી દેવાનું અને પછી દૂધની જોડે તમારે અડધી ચમચી લેવાનું હોય છે મિત્રો. હવે આ તો વારે નહીં. જો મિત્રો હવે ધીમે ધીમે બધું છૂટું પડવાનું શરૂ થઈ ગયું છે. 3 વાગ્યાથી બધું કામકાજ ચાલુ થયું હતું અને અત્યારે લગભગ 6:30 જોવા મિત્રો, 6:30 વાગ્યા છે. જુઓ કન્ટિન્યુ ચાલુ છે. 3 વાગ્યાથી બધું કામ ચાલુ કર્યું હતું, 3:45 વાગ્યાથી અને 6:30 વાગ્યા છે અને હજુ બધું સરસ કામ ચાલુ જ છે. જો હવે છૂટું પડવાનું શરૂ થઈ ગયું. જો આનો પાવડર ફોર્મ થઈ ગયો. જો હવે પાવડર ફોર્મ જો બધું છૂટું પડવાનું શરૂ થયું. જો આ જે ઝીણી ઝીણી ગણગીઓ છે હા, ને હા, હા. એ વસ્તુ છે. ઘણી મહેનતનું કામ છે મિત્રો. 3 વાગ્યાથી સતત લગભગ 6:30 વાગ્યા, એટલે 3.5-4 કલાકનું બધું આ બધી પ્રોસેસ હોય છે. પહેલેથી છેલ્લે સુધીની સરસ તમને પ્રોસેસ બતાવી. અને આમાં 1500 રૂપિયા કિલો ખરું, પણ 1 કિલો એક વ્યક્તિ ના ખાઈ શકે. એટલે 500 ગ્રામનું એક પેકેટ લીધું હોય તમારે 10 મહિના સુધી એ ચાલે. 2.5 ગ્રામ લેવાનું ને હા. એટલે અને ઓછી ક્વોન્ટિટી લેવાની હોય છે. અને 12 માસ ખવાય. એટલે એમ સમજો કે ઘરમાં ચાર વ્યક્તિ હોય અને 2 જણ લેવાવાળા હોય તો તમારે 1 વર્ષ આરામથી ચાલે. એક વર્ષ આરામથી જાય. એક થોડું ખૂટે એમાં. એટલે વર્ષ સુધીનો ટાઈમ તમારે. વર્ષની અંદર. જો આ સરસ બધું છૂટું પડી ગયું છે મિત્રો. હવે એને આની અંદર કાઢી લેવાનું છે. જો આમાં જે પાવડર કરવાનું છે ને મિત્રો, એની અંદર જ ઘણો ટાઈમ લાગી જાય અને એ જ મહેનતનું કામ છે. જો મિત્રો કાલે જે પેલો કવચા પાક આપણે સરસ તૈયાર કરેલો, એને જે આની અંદર ઠંડુ કરવા માટે કાઢી લીધેલો, હવે એને પીસી અને પાવડર બનાવી દેવાનો. મિક્સરની અંદર જ એનો પાવડર બનાવી દેવાનો. જો તો ચાલો હવે મિક્સરમાં ટ્રાન્સફર કરી લઈશું. સુગંધ એટલી સરસ આવે છે મિત્રો.
જો મિત્રો પીસી લીધું છે, થોડું વધારે પીસજો. પાવડર સરસ તૈયાર થઈ ગયો છે. જો. અને સુગંધ સરસ આવી જેવું ઢાંકણું ખુલ્યું જો મિત્રો આની અંદર કાઢી લે, ચાળી લેવાનું મિત્રો. જો જે મિક્સરમાં કાઢી લીધું મિત્રો, અને પછી સરસ આ ચાળી લેવાનું. કોઈ ગઠ્ઠા વઠ્ઠા અંદર જે રહી જાય એને ફરીથી એ કરી લેવાનું. જો રવિભાઈ પોતે જ બધું આ કામકાજ સરસ કરે છે. અને જો આનો પાવડર સરસ તૈયાર થઈ ગયો છે. અને આ છે 1500 રૂપિયા કિલો મિત્રો. અને આ તમને સ્ક્રીન ઉપર નંબર જે દેખાય છે રવિભાઈનો, એના ઉપર તમે ફોન કરીને અને વોટ્સઅપમાં મેસેજ કરીને પણ તમારો ઓર્ડર નોંધાવી શકો છો. નડિયાદમાં તમને ફ્રી હોમ ડિલિવરી, આમાં નડિયાદમાં ફ્રી. અને નડિયાદની બહાર તમારે કુરિયરથી મળી જશે, એનો ચાર્જ અલગ રહેશે મિત્રો. રવિભાઈ, આજે આ હર્ષી સિરપ નાખવાની એનું શું કારણ એ પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવો. આ છે ને એકચ્યુઅલીમાં નાના છોકરાઓ માટે સારું હોય છે. હા. આ જે કૌચા પાક છે ને, હા હા તો હા, એનો ટેસ્ટ થોડોક એ હોય કે નાના છોકરાઓને ના ભાવે, અચ્છા. એટલે ફ્લેવર માટે. ફ્લેવર માટે, અચ્છા, ચોકલેટનો જે ફ્લેવર આવે એના માટે. અને જોડે આ જે શિલાજીત છે, એ શિલાજીત પણ અંદર એડ કરવામાં હા, ઈઝી પડે આપણને. બતાવો મિત્રો. આપણે જે આ શિલાજીત છે એ પણ બતાવો અમારા વ્યુઅર મિત્રોને. જો આ બધું liquid શિલાજીત, form માં હા, એ લિક્વિડ ફોર્મમાં બધું શિલાજીત આની અંદર જ નાખી દેવાનું. જો નાખી દેવાનું. જો મિત્રો, જે પેલું જે ચોકલેટ સિરપ હતો એમાં શિલાજીત એની અંદર શિલાજીત મિક્સ કરી દીધો. અને આપણે જેમ લોટની અંદર આપણે મોણ કરીને હા કરીએ છીએ ને, હા એવી હા, રીતના બધું એ mixing રીતે કરવાનું. બચું ભેગું. અચ્છા, જો કૌચા પાક સરસ તૈયાર થઈ ગયો છે મિત્રો. હવે ફાઇનલ જે શિલાજીત અને ચોકલેટ સિરપ એ નાખી દીધું છે. અને હવે સરસ એને મિક્સ કરી દેવાનું. પછી કૌચા પાક ફાઇનલ તૈયાર. આ તૈયાર. બરોબર. અને આમાં એક વસ્તુ છે કે તમે જ્યારે દૂધની અંદર, આ વસ્તુ ગરમ દૂધમાં લેવાની હોય, અચ્છા, હા 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 તો તમે ગરમ દૂધની અંદર જ્યારે લેશો ને તો અંદર કૂચા જેવું તમને લાગશે. હા હા તો એ મેઇન વસ્તુ છે કે જે આપણે ઔષધિઓ બનાવીએ છીએ, તો એનું જે એ ઔષધિઓ બધી લાકડા જેવી હોય, હા હા હા, હવે છે એનો જે પાવડર હોય ને એ જ હોય. અચ્છા, એ મેઇન જે ચિકાસવાળી જે ઔષધિનો જે કરો ને એ જ આપણે હોય, એટલે એ ફેંકી બરોબર. નહીં દેવાનું. હા હા, એ જ મતલબ સૌથી ગુણકારી વસ્તુ એ જ છે. હા, એટલે ગાળવાનું નહીં, હા હા, ડાયરેક્ટ જ mix લેવાનું, કરી લઈએ. ગાળવાનું નહીં.